કે જયતર વસાવા કે ઈશુદાન ગઢવી કે કેજરીવાલ કે એન્ડ કંપની મારી સાથે આવે વિકાસનો મુદ્દો ડિબેટ કરવા મારે તૈયાર. हेलो नमस्कार मित्रों, जय जोहार जय आदिवासी। माननीय धारासभ्य छेतरभाई वसावाने जे रीते जेलमां पूरवामां આવ્યા दोस्तों, એમના ઉપર નરેન્દ્રભાઈ મોદીએ જે ટીકા ટિપ્પણી કરી હતી दोस्तों, એમના વિશે બ્રિજરાજ સોલંકીનું શું કહેવું છે તો તમે બ્રિજરાજ સોલંકીનો વિડીયો જોઈ શકો છો. અને તમે અમારી ચેનલ પર નયા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેના. ચાલો તમે એ વિડીયો જોઈ લો. મિત્રો, ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદીજીએ ફરીવાર દેશના 140 કરોડ લોકોને લૂંટવાનું કાર્ય ચાલુ કર્યું છે. જે રીતના જબરજસ્તી પૂર્વક પેટ્રોલની અંદર 20% એથેનોલ મેળવીને આપણને દેવામાં આવે છે અને એનો ભાવ 100% પેટ્રોલનો ઉઘરાવવામાં આવે છે, એ લૂંટ છે, એ તાનાશાહી છે, એ હિટલરશાહી છે, એ ગુંડાગીર્દી છે. અરવિંદ કેજરીવાલ સાહેબે ઓનલાઈન આનો વિરોધ ચાલુ કર્યો છે, પેટિશન દાખલ કરી છે અને એક સિગ્નેચર કેમ્પેન પણ લોન્ચ કર્યું છે. StopE20petrol.com નામની વેબસાઇટ ઉપર જઈને તમે તમારો વિરોધ નોંધાવી શકશો, આ સિગ્નેચર કેમ્પેનમાં ભાગ લઈ શકશો, આ પેટિશન ઉપર સિગ્નેચર કરી શકશો. મેં પણ પેટિશન ઉપર સિગ્નેચર કરી છે અને લાખો લોકોએ અરવિંદ કેજરીવાલ સાહેબનો આ મુદ્દે સમર્થન કર્યું છે અને હજારો લોકોએ આ સિગ્નેચર કેમ્પેનમાં ભાગ લીધો છે. ત્યારે અરવિંદ કેજરીવાલ સાહેબની માત્ર એક જ માંગ છે કે જ્યારે ભારત દેશના લોકો પેટ્રોલ પંપ ઉપર જાય ત્યારે એમની પાસે બે ઓપ્શન હોવા જોઈએ. જે લોકોને E20 એટલે કે ઇથેનોલ વાળું પેટ્રોલ પુરાવવું છે એ ઈ પુરાવે, અને બીજી બાજુ જે લોકોને 100% પેટ્રોલ પુરાવવું છે તો એમને પણ ઈ પેટ્રોલ પુરાવાની આઝાદી હોવી જોઈએ. નહીંતર આ દેશને ફરીવાર લૂંટવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીજી કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આપણા ગોપાલભાઈ ઇટાલિયા જે છેતરભાઈ વસાવાને જેલમાં પૂરવામાં આવ્યા છે દોસ્તો, એમના વિશે અને ભાજપ સરકાર વિશે અને આપણા આદિવાસી સમાજ વિશે ગોપાલ ઇટાલિયાને શું રાય છે અને શું કહેવા માંગે છે ગોપાલભાઈ ઇટાલિયા ભાજપ વિશે, એમનું ષડયંત્ર છે એવું કહેવા માંગે છે ગોપાલભાઈ ઇટાલિયા. તો તમે આ ગોપાલભાઈ ઇટાલિયાનો વિડીયો જોઈ લો અને લાઈક જરૂર કરના દોસ્તો और શેર પર કરના દોસ્તો. ચાલો તમે વિડીયો જોઈ લો. આ ભાજપની આખી ટોળકી 12 માસ 24 કલાક ટીવીમાં, છાપામાં, રેડિયોમાં, યુટ્યુબમાં, વોટ્સએપમાં, પેટ્રોલ પંપ પર, રેલવે સ્ટેશને, સરકારી બસો ઉપર, તમામ જગ્યાએ 12 માસ એવી જાહેરાત કરે છે કે ભાજપ આવી એટલે વિકાસ થઈ ગયો, ભાજપ આવ્યું તો વિકાસ થઈ ગયો, ભાજપ ન હોત તો આપણે બધા ભૂખ્યા મરી ગયા હોત, ભાજપ ન હોત તો શું થઈ ગયું હોત. મારે 8-5 ભાજપની આખી ટોળકીને જાણ કરવી છે કે ગુજરાત કેવું હતું અને આ 30 વર્ષમાં ભાંગીને કેવું ભાજપ વાળાએ ભૂકો કર્યો એ આજે સ્થાપના દિવસે જણાવવાનું છે કે આ ગુજરાત દેશની અંદર એટલી હદે સમૃદ્ધ ગુજરાત હતું, એટલું સક્ષમ ગુજરાત હતું કે 16મી સદીમાં જ્યારે અંગ્રેજો ભારતના ઇતિહાસમાં પહેલી વખત આવ્યા, ભારતના ઇતિહાસમાં અંગ્રેજો પહેલી વખત આવ્યા તો એ બિહાર ન ગયા, ઝારખંડ નહીં, છત્તીસગઢ નહીં, કેરળ નહીં, આંધ્રપ્રદેશ નહીં, ઉત્તર પ્રદેશ નહીં, હરિયાણા નહીં, રાજસ્થાન નહીં. અંગ્રેજ જેવા અંગ્રેજ 16મી સદીમાં 1608ની સાલમાં જ્યારે ભારત આવ્યા તો એ ગુજરાતમાં આવ્યા હતા. તો શું લૂમ લેવા આવ્યા હતા? ક્યાંય સમૃદ્ધ હતું એટલે આવ્યા હતા? ગુજરાત 16મી સદીમાં સમૃદ્ધ હતું. તે દિવસે અંગ્રેજોને ખબર હતી કે ગુજરાત સમૃદ્ધ છે, લૂંટવું હોય ભારતને તો ગુજરાત જવું જોઈએ. અંગ્રેજો કહેતા હતા કે ગુજરાત સમૃદ્ધ છે એટલે 16મી સદીમાં અંગ્રેજોએ શરૂઆત કરી ભારતમાં આવવાની. એ ગુજરાતથી આવ્યા ને ગુજરાતમાં સુરતમાં આવ્યા. આ ભાજપ વાળા એમ કે છે કે ભાજપ વાળા ન હોત તો આપણે બધા ભૂખ્યા મરતા હોત, ભાજપ વાળા ન હોત તો આપણે જીવતા ન રહ્યા હોત. 16મી સદીમાં જે ગુજરાત સમૃદ્ધ હતું એ ગુજરાતની આજની 2025ની હાલત શું થઈ કે એક ગરીબ માણસે 2 કિલો ઘઉં કે ચોખા સસ્તા અનાજની દુકાનેથી લેવા હોય તો માણસને ધક્કા ખવડાવે, અપમાનિત કરે, આજ આવજો, કાલે આવજો, અંગૂઠો નથી લાગતો, અહીંયા સિક્કો કરાવો, અહીંયા સિક્કો કરાવો, સોગંદનામું કરાવો, ફોટો પડાવો, ધક્કા ખવડાવે, અપમાનિત કરે. પણ એક લાચાર ગરીબ મજૂર નાના માણસને 2 કિલો 4 કિલો ઘઉં ચોખા જેનો હક છે પેટ ભરવાનો, એ હક આપવામાં આવતો નથી.